હવે સુરત શહેરમાં માનસિક રોગીઓની સંખ્યામાં વધારો થયો છે। છેલ્લા 2 મહિનામાં સુરતમાં માનસિક રોગીઓની સંખ્યા વધી છે। હાલ સુરતમાં મનોચિકિત્સકો પાસે રોજના 500 જેટલા દર્દીઓ આવે છે। એક રિપોર્ટ મુજબ છેલ્લા 2 મહિનામાં લોકોએ માનસિક બીમારીની 3 લાખથી વધુ ગોળી ખાધી। તેના પરથી તેનો અંદાજ આવી શકે છે। શહેરના મનોચિકિત્સકો પાસે રોજના 400 થી 500 દર્દીઓ સારવાર માટે પહોંચે છે। આ તણાવ કોરોનાની દેણ છે। દર્દીઓ ગભરાટ, બેચેની, પરસેવો આવવો, શરીર ઠંડુ પડવું, મોતનો ડર, પલ્સ વધી જવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદો કરી રહ્યા છે। ડોક્ટરો કહે છે કે દર્દીઓ એન્ઝાઇટી, કોરોનાનો ફોબિયા, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર વગેરેથી પીડાઈ રહ્યા છે। આવા દર્દીની સંખ્યા કોરોના કાળમાં 50% જેટલી વધી ગઈ છે। ત્યારે વાત કરીએ સુરતમાં 65 થી 70 જેટલા મનોચિકિત્સક ડોક્ટર છે। એક ડોક્ટર પાસે 8 થી 10 દર્દી પહોંચી રહ્યા છે। ડોક્ટરો સારવાર માટે દર્દીને અલ્પ્રેક્સ, દુક્સેલ, નેક્સિટો, લોનાઝોબ આવી દવા આપી રહ્યા છે। તો સુરતમાં 2 જ મહિનામાં માનસિક રોગીઓની સંખ્યા વધી રહી છે। તો આજ મુદ્દે આપણી સાથે ડોક્ટર મુકુલ ચોકસી સાયકોલોજીસ્ટ છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત વીટીવી ન્યૂઝ પર। જી જી નમસ્તે। બિલકુલ ડોક્ટર સાહેબ, જે રીતની સુરત શહેરમાં પરિસ્થિતિ થઈ રહી છે, સુરત શહેરમાં માનસિક રોગીઓની સંખ્યામાં વધારો થયો છે અને આ છેલ્લા 2 મહિનામાં આ રોગીઓની સંખ્યામાં વધારો થયો છે। શું કારણો શું હોઈ શકે? સૌથી પહેલા પ્રાથમિક કારણો કયા હોઈ શકે? જી વીટીવીના દર્શકોને પ્રણામ। સૌપ્રથમ તો હું સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના અને આસપાસના વિસ્તારોના લોકોને જોઉં છું તો આ ટ્રેન્ડ છે ને ધીમે ધીમે છેલ્લા આમ જોતા 8 થી 10 મહિનામાં ડેવલપ થયો છે અને બીજી લહેર આવીને ત્યાર પછી આ ટ્રેન્ડ કદાચ વધારે સઘન બન્યો છે અને અત્યારે બીજી લહેર ઓસરી છે છતાં પણ દર્દીઓની સંખ્યા ઓસરતી નથી। એટલે મને એક એવી આ લોકોમાં એક પ્રણાલી જોવા મળે છે કે લહેર હોવા છતાં પણ ડર યથાવત રહ્યો છે। આજે માનસિક સ્થિતિ એક એવી વસ્તુ છે કે ઘણીવાર એ બહુ લોંગ લાસ્ટિંગ અસર છોડી જાય છે। એટલે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, રિલેટિવ્સ ગુમાવ્યા છે, કેટલાક લોકોના પોતાના ઘરોમાંથી 1 થી વધારે લોકોના મૃત્યુ થયા છે, કેટલાક લોકોએ વર્કિંગ યંગ ક્લાસના લોકોને પણ ગુમાવી દીધા છે। તો આ બધા લોકોના અવસાનોએ લોકોના મગજ પર બહુ ઊંડી અસરો છોડી છે। બીજું કે લોકોને જે ખર્ચાઓ થયા છે, હોસ્પિટલોમાં લાંબા આઈસીયુમાં જે પ્રોલોંગ્ડ હોસ્પિટલાઇઝેશન થયા છે એને કારણે લોકોને જે ખર્ચાઓ થયા છે એનાથી પણ લોકો પુષ્કળ પરેશાન છે। બીજું કે લોકોએ જે નોકરી ધંધા ગુમાવ્યા છે, લોકડાઉન પછીના પીરિયડમાં પણ હજુ નોકરી ધંધા એટલા બધા યથાવત નથી થયા। સુરતની વાત કરીએ તો ડાયમંડ સેગમેન્ટ થોડુંક વ્યવસ્થિત થયું છે, પરંતુ હજુ ટેક્સટાઇલ સેગમેન્ટ એટલું બધું વ્યવસ્થિત નથી થયું। તો સુરતના મુખ્ય બિઝનેસો હજુ જ્યાં સુધી સ્ટ્રીમલાઇન ન થાય કે જેની ઉપર હજારો અને લાખો લોકો નિર્ભર છે એ જ્યાં સુધી સેટલ ન થાય ત્યાં સુધી આર્થિક સંકળામણો પણ ઘણી બધી મનોચિકિત્સકીય પરિસ્થિતિઓ ઊભી કરે છે, જેમાં તો આપણે કહ્યું એ રીતે તણાવ છે, એન્ઝાઇટી, ચિંતા, ડિપ્રેશન, અનિદ્રાના શિકાર અસંખ્ય લોકો બન્યા છે। રાત પડે ને લોકોને વિચારો આવે છે કે હવે આ અઠવાડિયું કેવું જશે, આ મહિનો કેવો જશે, આવતીકાલ કેવી જશે, આને પેમેન્ટ કેવી રીતે કરીશું, એમ તમામ સેગમેન્ટના લોકો આમાં અસર પામ્યા છે। માત્ર શ્રમિકો કે વર્કરો નહીં, શ્રમિકોને વર્કરો ઉપર સૌથી વધારે અસર પડી છે, પરંતુ જેને પૈસા પાત્ર સંપન્ન કહેવાય છે ને એ લોકો ઉપર પણ ઘણી અસરો પડી છે। જે લોકો રિયલ એસ્ટેટમાં છે, જમીનના બિઝનેસમાં છે, પ્રોપર્ટીમાં છે, એ લોકોનું પણ ઘણું બધું કામ આમ જ જામ થઈ ગયું છે। સોદાઓ થતા નથી, લોકો પાસે પૈસા આવતા નથી, રોટેશનમાં મની નથી, એને કારણે ઘણા બધા લોકો બેકાર થયા છે। તો આ બધાની લોકોની મન ઉપર બહુ ભયંકર અસરો પડે છે। સુરતમાં હમણાં એક અનધિકૃત જાણકારી એવી મળી છે કે સુરતમાં આમ રોજના લગભગ 3 જેટલા સુસાઇડના કેસીસ થતા હતા, આત્મહત્યાના કેસીસ, પણ અત્યારે એક અનધિકૃત માહિતી એવી મળી છે કે કદાચ આંકડો વધીને 5 થી 6 પર પહોંચ્યો હોય। તો એક શહેરમાં રોજ 3 આત્મહત્યાઓ એટલે લગભગ મહિનાની 100 આત્મહત્યાઓ, 100 ફેમિલી નોંધારા બની જાય। એક આત્મહત્યાની પાછળ બીજા 5 થી 10 જણા નોંધારા બની જાય છે અને બીજા 10 થી 20 જણાને માનસિક અસરો થાય છે। તો આ આંકડો જો ડબલ થઈ ગયો હોય, 3 ના 6 થયા હોય તો એ બહુ મોટો 100% નો રાઇઝ કહેવાય। એટલે સુરતમાં 60 થી 70 મનોચિકિત્સકો
પબ્લિક સેક્ટરમાં, પ્રાઇવેટ સેક્ટરમાં અને અનેક બીજા સાયકોલોજીસ્ટો છે, એ ઉપરાંત અનેક સોશિયલ વર્કરો છે. તો આ તમામ લોકોના જો આંકડા ભેગા કરીએ તો આપણને બહુ ચોંકાવનારા આંકડા મળ્યા. માત્ર સુરત શહેરની વાત નથી. હું માનું છું કે તમામ ભારતના શહેરીજનો, ગ્રામ્યજનો, અર્ધ શહેરી વિસ્તારો, તમામ વિસ્તારોમાં રહેતા લોકો પર માનસિક અસરો પડી છે. આ અનપ્રેડિક્ટેબલ નથી. અમારી સાયકેટ્રિક સોસાયટીમાં અને સાયકેટ્રીના ગ્રુપોમાં વારંવાર આની ચર્ચાઓ થઈ ચૂકી છે કે આ સેકન્ડ લહેર જ્યારથી આવી અને આટલો બધો મોટે પાયે ખાના ખરાબી થઈ, તો ત્યારથી લોકો આ દહેશત હતી જ કે જેમ એક પેન્ડેમિક ઇન્ફેક્શિયસ ડિઝીઝનો પેન્ડેમિક આવ્યો કોરોનાનો, એ રીતે એક ડિપ્રેશન અને સુસાઇડનો પણ પેન્ડેમિક આપણે કદાચ ઓબ્ઝર્વ કરવાનો આવે અને એના ભાગરૂપે જ કદાચ આ વધારો થઈ રહ્યો છે. અને એ જો અત્યારે આર્થિક પરિસ્થિતિ જો થાળે નહીં પડે, કારણ કે આર્થિક પરિસ્થિતિ જ્યાં સુધી થાળે નહીં પડશે ત્યાં સુધી આ વસ્તુમાં ઓસરે કે આમાં ઓટ આવે એવી પણ શક્યતાઓ દેખાતી નથી. બિલકુલ ડોક્ટર સાહેબ, ખાસ કરીને લોકો અત્યારે એન્ઝાઇટીનો ખાસ ભોગ બની રહ્યા છે, કારણ કે રોગ કરતા રોગનો ભય અત્યારે ખૂબ જ મોટો લાગી રહ્યો છે. કાં તો જે લોકો સારવાર લઈને આવ્યા છે એના મનમાં પણ એ ભય ઘર કરી ગયું છે કે હવે આગળ શું થશે, ત્રીજી લહેરની સંભાવનાઓ વર્તાઈ રહી છે. તો આ ભયમાંથી કેવી રીતે બહાર નીકાળી શકાય જે તે સ્વજનને? જી, ભયના કારણો બહુ સ્પષ્ટ છે કે કોરોનાના આપણે જો લક્ષણોની યાદી જોઈએ ને તો એમાં લગભગ તમામ વસ્તુ એમાં આવી જાય છે. એમાં માત્ર અશક્તિને થાક લાગે એને પણ કોરોના હોઈ શકે, વગર તાવના પણ કોરોના હોઈ શકે. તો સાદા નાના જે લક્ષણો છે એ પણ કોરોના હોઈ શકે છે. એટલા માટે લોકોને ભય લાગે છે. બીજું કે લોકોને ભય એટલે લાગે છે કે ભાઈ 2 વેક્સિન લીધા પછી પણ કેટલાકને, ભલે જૂજ લોકોને પણ થયો છે કોરોના, એટલે લોકો ડર્યા છે કે 2 વેક્સિન લીધા પછી પણ જો થઈ શકતો હોય તો આ વસ્તુ અમને થઈ શકે. એટલે આ ડરમાંથી હું માનું છું કે નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે લોકો પોતાના ઓરિજિનલ મૂળભૂત કામમાં પાછા પરોવાય. આર્થિક પરિસ્થિતિ વિષમ હોય તો પણ લોકો કોઈને કોઈ જે બી અવેલેબલ કામ હોય ને એ કામમાં એકવાર પૈસા કે પોઝિશન કે કંઈ પણ જોયા વગર લોકો પોતાના કામમાં પ્રવૃત્ત રહે. હવે ધીમે ધીમે સદનસીબે કામમાં પરોવાઈ રહ્યા છે. કદાચ સ્કૂલો ચાલુ થઈ જાય, સ્કૂલે જતા થશે એટલે ગૃહિણીઓ ઘરકામમાં થશે અને માણસોને જે કંઈ રોજીરોટી મળે એ રીતે લોકો કામમાં પરોવાય અને સવારે ઉઠીને છાપામાં અને સાંજે ચેનલો પર એ લોકો જોતા થાય કે ભાઈ હવે કોરોના ઓછો થયો છે અને એટલા માટે અમે હવે સેફ થયા છે. તો આ જેમ અનસેફ છે માહિતી લોકો સુધી પહોંચી અને એનાથી લોકો ભય સંક્રમિત થયા, એ રીતે હવે અમે સેફ ઝોનમાં આવ્યા છે એ માહિતી જો લોકો સુધી સંક્રમિત થાય. આમાં ડર એક જ વાતનો છે કે અત્યારે લોકોને એટલા બધા નિર્ભય પણ બનાવી દેવા શક્ય નથી. કારણ કે લોકો જો અતિ નિર્ભય થશે, સુરતના લોકો તો આપ જાણો છો, સૌ જાણે છે એમ બહુ બિંદાસ પ્રકારના લોકો છે. જો એ અતિ બિંદાસ જો થઈ જાય તો એ લોકો ડિસ્ટન્સિંગ ને માસ્ક ને બધું ભૂલીને હરતા ફરતા ને મોજ મસ્તી કરતા થઈ જાય અને 1000, 2000, 5000 ના ટોળા કરતા થઈ જાય તો એ વળી પાછું ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું થાય. એટલે અત્યારે લોકો દ્વિધાગ્રસ્ત છે કે બિંદાસ થઈ જઈએ તો ભયમાંથી નીકળી જઈએ અને નોર્મલ જીવન જીવતા થઈ જઈએ, પણ બિંદાસ થઈએ તો ત્રીજી લહેર આવવાની શક્યતા વધી જાય છે. અને જો ગભરાઈને અને ઘરમાં પુરાયેલા રહીએ તો આપણે કામ ધંધા વગરના રોજીરોટી અને આર્થિક સંક્રમણો વાળા થઈ જઈશું. એટલે આ દ્વિધાગ્રસ્ત પરિસ્થિતિ તણાવ ઉભો કરે છે. મને લાગે છે કે લોકો યોગ કરે, પ્રાણાયામ કરે, આસનો કરે, ધ્યાન કરે, સૂર્ય નમસ્કાર કરે, સવારે ઉઠીને ફિઝિકલ એક્સરસાઇઝ કરે તો એ રીતે પોતાના બોડીને ફિટ રાખે. લોકો નાના બહુ મોટા ગ્રુપોમાં નહીં પણ એકાદ બે પરિવાર સાથે મળીને એકબીજાને સપોર્ટ કરે, થોડીક એકબીજાની આર્થિક સંકળામણો સામાજિક રીતે લોકો દૂર કરવા ટ્રાય કરે. આ પરિસ્થિતિઓ આ રીતે સામૂહિક રીતે એનો ઉકેલ લાવે. કારણ કે ઇન્ડિવિજ્યુઅલી જ્યારે માણસ ગૂંચવાયેલો હોય છે ત્યારે સમાજ અને સમૂહ એને મદદરૂપ થઈ શકતો હોય છે. અલબત્ત આખો જ સમાજ જ્યારે આર્થિક સંકળામણમાં હોય ને ત્યારે કોને મદદ કરવા જાય? અત્યારે તમામ લોકો આજે એમ્પ્લોય કરનાર અને એમ્પ્લોયમેન્ટ લેનાર બંને જ તકલીફમાં છે. તો કોને સાચવે અને કોનું કામ કરે? પણ મને લાગે છે કે કામ અને નોર્મલાઇઝેશન ઓફ લાઈફ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. થોડું ડિસ્ટન્સિંગ રાખીને નાના ગ્રુપોમાં લોકો ભેગા થાય, સવારે ઉઠીને પ્રાર્થના કરે, લોકો થોડુંક ચિંતન કરે, લોકો સારું વાંચન કરે અને એકબીજાને વોટ્સએપ પર ડરાવણા મેસેજો ન મોકલે. આ પણ લોકો સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ ને મિસયુઝ થાય છે એ લોકો થોડું અટકાવે. એના કરતા થોડા પ્રેરણાત્મક વાક્યો મોકલે, લોકો થોડુંક એકબીજાને સપોર્ટિવ એ કરે, નાના સપોર્ટ ગ્રુપો બનાવે. કોઈ માણસ જો તકલીફમાં આવી ગયો હોય ને એને લોકો મદદ કરે. અત્યારે સૌથી મહત્વનું એ છે કે બધા જ લોકો ભયગ્રસ્ત નથી. કેટલાક લોકો એવા પણ છે કે જે લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે તો એ લોકો ધારો કે ગ્રુપમાં 1 કે 2 જણા દેખાતા જ નથી
છેલ્લા 6 મહિનાથી લોકોનો કોઈ સંપર્ક જ નથી. તો કદાચ શક્ય છે કે ઘરમાં પુરાઈ રહ્યા હોય, કદાચ શક્ય છે કે એ બધું છોડીને ગામડે જઈને ખૂણામાં ભરાઈ ગયા હોય અને ડરના મારે આવતા જ ન હોય. તો આવા લોકોને ધીમે ધીમે શોધીને એ લોકોને આશ્વાસન આપીને કે ભાઈ અમે પણ બધા કામ કરીએ છીએ, અમે પણ સ્વજનો ગુમાવ્યા છે, અમે પણ આર્થિક રીતે ભીંસમાં છીએ, તેમ છતાં પણ અમે ફરી પાછા નોર્મલ થયા. જે રીતે સુરત આપણે યાદ હશે કે 2006ના ફ્લડ પછી 5 જ દિવસમાં સુરત બેઠું થઈ ગયું હતું અને 10 દિવસમાં તો કામ ધંધા ફરી પાછા લાગી ગયા હતા. જે રીતે પ્લેગ પછી સુરત થોડાક જ વખતમાં ચોખ્ખું ચટાક થઈને ફરી પાછું કામે લાગી ગયું હતું. તો સુરત તો રાયટ્સ હોય, પૂર હોય, પ્લેગ હોય, તમામ વસ્તુઓમાંથી સુરત તો ફટાફટ બહાર આવી જાય છે. તો કદાચ આ સુરત મોડ્યુલ છે તે તો હું માનું છું કે એક મોડ્યુલ છે કે ખૂબ ઝડપથી બહાર આવવાની સુરતની તાસીર છે. તો આ તાસીર સુરતમાંથી આખું ગુજરાત અપનાવે, આખો દેશ અપનાવે કે તમે ગમે તેટલી તકલીફમાં હોવ, બિલકુલ તમે ફરી પાછા હસતા બોલતા ખાતા પીતા થઈ જાઓ. હું આ તબક્કે એક ઓફબીટ વાત કરી દઉં છું કે સુરત શહેરના ફ્લડ પછી અમે થોડા કલાકારોએ ભેગા થઈને ચાલો ફરી પાછા હસતા થઈ જઈએ, તાપીને કિનારે વસતા થઈ જઈએ એ ગીત બનાવ્યું હતું. આખા સુરતે ગીત બહુ પ્રેમથી ગાયું હતું, અઠવાડિયાઓ સુધી ગાયું હતું. તો હું માનું છું કે તાપીને કિનારે નહીં પણ એમાં નર્મદા ને સાબરમતી ને વિશ્વામિત્રી ને તમામને કિનારે લોકો ફરી પાછા હસતા બોલતા થઈ જાય એવી આપણે આશા રાખીએ. બિલકુલ બિલકુલ. ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ પણ અલગ અલગ મુદ્દે તમારી સાથે ચર્ચા કરવી છે. સુરતમાં જે મનોચિકિત્સકો પાસે રોજના 500 જેટલા દર્દીઓ આવે છે અને રિપોર્ટ મુજબ છેલ્લા 2 મહિનામાં લોકોએ માનસિક બીમારીની 3 લાખથી વધુ ગોળીઓ ખાધી છે. તેના ઉપર જ અત્યારે ચર્ચા યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. શહેરના મનોચિકિત્સકો પાસે રોજના 500 થી 400 દર્દીઓ સારવાર માટે પહોંચે છે અને આ તણાવ કોરોનાની દેણ છે. એના માટે જ આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મુકુલ ચોકસી, જેઓ સાયકોલોજીસ્ટ છે. ડોક્ટર સાહેબ, ખૂબ જ સરસ એક તમે વાત કરી કે સુરતની તાસીર રહી છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી, વિપરીત પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું. પ્લેગ પણ જોયો છે અને કુદરતી હોનારત પણ જોઈ છે સુરતે અને ખૂબ ઝડપથી તેઓ બહાર પણ આવી જાય છે. પણ હવે જે કોરોનાનો જે માર અને ખાસ કરીને બીજી લહેર પછી જે પરિસ્થિતિ ખરાબ થઈ છે, એક વસ્તુ એ જોવા જેવી છે ડોક્ટર સાહેબ કે તમે જો પરિસ્થિતિને સ્વીકારશો તો જ તમે પરિસ્થિતિમાંથી બહાર પણ આવી શકશો અને ખાસ કરીને તમને ગમતું કામ કરશો અને તમને જેમાંથી એક આગળ વધવાની જે પ્રેરણા મળે છે તેનું કદાચ વાંચન રાખો, તે કામ કરો તો ચોક્કસથી આ બધી મનસ્થિતિમાંથી તમે, વિપરીત મનસ્થિતિમાંથી તમે બહાર આવી શકો. હેલો હેલો ડોક્ટર સાહેબ, અવાજ આવી રહ્યો છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. સુરતમાં માનસિક રોગીઓની સંખ્યા વધી છે. છેલ્લા 2 મહિનામાં રોગીઓની સંખ્યા વધી છે. જી ડોક્ટર સાહેબ, અવાજ આવી રહ્યો છે? હેલો. હા, આવે છે, બિલકુલ આવે છે. બિલકુલ. ડોક્ટર સાહેબ, ખાસ કરીને તમે ખૂબ સરસ વાત કરી કે સુરતની એક તાસીર રહી છે વિપરીત પરિસ્થિતિઓમાંથી ફટાફટ બહાર આવવું અને આ કોરોના કાળમાં પણ ચોક્કસથી ફટાફટ બહાર આવી પણ રહ્યું છે. પણ જે રીતે આ માનસિક રોગીઓની સંખ્યામાં વધારો થયો છે, એવું નથી લાગી રહ્યું કે પરિસ્થિતિને તમે સ્વીકારો તો તમે ચોક્કસથી એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો. જે તમને મોટિવેટ કરે એવી કોઈક વસ્તુ કરો, એવું કોઈ કામ કરો, એવું કોઈ વાંચન કરો કે જેમાંથી તમને કોઈ પ્રેરણા મળે અને આ વિપરીત પરિસ્થિતિમાંથી તમે બહાર આવી શકો. જી જી, આપની વાત સાથે હું સમજ થાઉં છું કે માત્ર વાંચન જ નહીં પરંતુ એ પ્રકારના સત્સંગ કરો, એ પ્રકારના લોકોને મળો, એ પ્રકારનો વિચાર કરો. એટલે વાણી, વિચાર, વ્યવહાર આ તમામ વસ્તુને અત્યારે જો પોઝિટિવ રાખો તો આ એક જે ખરાબ પીરિયડ છે એ નીકળી જાય અને ઓલરેડી આપણે ખરાબ પીરિયડમાંથી નીકળી રહ્યા છે. આશા રાખીએ કે આપણે ફરી પાછા ત્રીજી લહેરમાં ન આવીએ તો બહુ ઝડપથી આપણે બહાર નીકળી જ જવાના છે. કારણ કે અથડામણો, તકલીફો આપણે આમ પણ વારંવાર જોઈ છે. છેલ્લા વર્ષોમાં લોકોએ અનેક કુદરતી કે માનવ સર્જિત તકલીફો જોઈ છે અને દરેકમાંથી લોકો બહાર નીકળ્યા જ છે. આ વખતે એક પરિસ્થિતિનો ફરક એટલો જ છે કે મહામારીઓની તકલીફ એ છે કે એ લાંબા સમય સુધી હોય છે, એટલે લોકોને રિકવરીનો ટાઈમ નથી મળતો. આજે એક વાવાઝોડું આવી ગયું તો વાવાઝોડું કેટલી ખાનાખારવી સર્જી ગયું, પણ એ વાવાઝોડું 3 દિવસ માટે જ રહ્યું. આજે પૂર આવે છે 5 દિવસ માટે રહે છે, વરસાદના કહેર થાય છે તો એ અઠવાડિયા માટે રહે છે. તો કઈ પણ વસ્તુ બને છે થોડા દિવસ માટેની હોય છે. જ્યારે આ મહામારીમાં જ એવું બન્યું છે કે સતત 1.5 વર્ષથી આપણી સાથે છે અને હજુ ક્યાં સુધી આપણી સાથે રહે ત્યાં સુધી કે આપણને ખબર નથી. એટલે જ્યારે પીરિયડ લાંબો થઈ જાય છે ને
તો તે વખતે લોકોની ધીરજ ખૂટી જાય છે. સમાજમાં કેટલાક ટકા લોકો જે ઓલરેડી ભયગ્રસ્ત હોય છે એ લોકો આમ પણ નાની નાની વાતોથી ગભરાઈ જતા હોય છે. એવા લોકો પોતે તો ગભરાય જ છે, પણ એ લોકો આજુબાજુમાં પણ ગભરાટ ફેલાવે છે, કારણ કે એ લોકો છે કે જે વોટ્સએપ પર ડરાવનારા મેસેજીસ ફોરવર્ડ કર્યા કરે છે. તો એ લોકોને કોઈક રીતે આપણે નિયંત્રિત કરવાની જરૂર છે અને એ લોકોને સધિયારો આપવાની જરૂર છે. માનસિક રોગોની દવાઓની વાત આજે આપે કરી છે, તો એ આજના માધ્યમોમાં પણ છે એ વાતો. તો એ એક આડકતરો નિર્દેશ છે કે કેટલા બધા લોકોને માત્ર વાતચીતથી પણ સારું નથી થતું. આજે આપણે જોઈએ તો આપણી પાસે એટલી બધી ધાર્મિક સિસ્ટમો છે, રિલિજિયસ કલ્ટ છે, સંપ્રદાયો છે કે જેને એને તમામ લોકો માનની શાંતિ આપણને આપે છે. આજે આપણી પાસે બ્રહ્માકુમારી છે, વિપશ્યના છે, સિદ્ધ સમાધિ યોગ છે, સત્સંગ, કેટલા બધા હજારો લાખો લોકો સત્સંગ કરે છે. આપણી પાસે આટલું બધું આર્ટ ઓફ લિવિંગ છે. આ બધા જ લોકો કોઈને કોઈ રીતે, આ બધા જ સંપ્રદાયો કોઈને કોઈ રીતે માનસિક શાંતિ આપણને આપે છે. તો આ માનસિક શાંતિ આ બધાને કરવા છતાં પણ કેટલા લોકો અશાંત એવા થયા છે કે જેને કોઈ વાત, કોઈ સમજ કે કોઈ પ્રકારનો સપોર્ટ પણ એ લોકોને ઊંઘ નથી અપાવી શકતો કે એ લોકોના ડિપ્રેશનમાંથી બહાર નથી કાઢી શકતો. તો એ લોકોને છેલ્લે દવાની જરૂર પડે છે. હું માનું છું કે ટેમ્પરરી થોડાક અઠવાડિયા કે મહિનાઓ માટે પણ જે લોકો બીજી કોઈ રીતે સ્વસ્થ ન થાય એ લોકોને આપણે બચાવવાના છે. અને એ લોકો છે કે જે લોકો ઘણીવાર આત્મહત્યા સુધી ચાલ્યા જતા હોય છે. તો એ લોકોને સમાજમાંથી આપણે શોધીને એને કોઈ રીતે મેડિકલ સપોર્ટ ફોર અ ટાઈમ બિંગ, આ મહામારીનો પીરિયડ ખતમ થાય ત્યાં સુધી આપણે લોકોને મેડિકલ સપોર્ટ પણ આપવો પડે. અને એટલા માટે હું માનું છું કે દવાથી પણ એટલું ગભરાવાની જરૂર નથી. આપણે એક દવાનો બી ફોબિયા થઈ ગયો છે, એક સામૂહિક, કે દવાનું નામ પડે એટલે લોકો ગભરાઈ જાય છે. અને સગા કોઈ દવા લેવા જતું હોય ને તો લોકો એને રોકે છે કે ભાઈ તું દવા શું કામ લે છે, તું આખી જિંદગી દવા પર ચડી જશે. પેલો માણસ નોર્મલ હતો, પણ હવે એને પોતાના સગો ભાઈ 55 વર્ષની ઉંમરનો ગુમાવી દીધો છે. તો એને ઊંઘ ન જ આવતી હોય તો એને દવા લેવી પણ પડે. તો એને થોડા મહિના માટે કે થોડા અઠવાડિયા માટે દવા લો તો એનો કોઈ વાંધો નથી. એમાં એવું ગભરાઈ જવાની જરૂર નથી. હું માનું છું કે આ ટેમ્પરરી સપોર્ટ છે ને ટેમ્પરરી સપોર્ટ આપણે દુનિયામાં ગમે ત્યારે ગમે, આપણે બેંકમાંથી લોન નથી લેતા, તો એ રીતે આપણે લોન તરીકે પણ આપણે દવાઓ લઈએ અને એમાંથી ફટાફટ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈએ. બિલકુલ બિલકુલ. ડોક્ટર મુકુલ ચોકસી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ મનસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોઝિટિવ કોઈ કામ કરો, પોઝિટિવ કંઈક વાંચન કરો, તો ચોક્કસથી તમે આ ખરાબ મનસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. રોકાઈશું એક બ્રેક માટે.